નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સૌપ્રથમ વાત કરીશું શિક્ષણના ધામમાં ધીંગાણાની। ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું છે। નમાઝ પઢવા મામલે પૂછતા મામલો બિચકાવ હતો હોવાનો વિદેશી વિદ્યાર્થીઓનો આક્ષેપ છે। વિદેશી વિદ્યાર્થીએ થપ્પડ મારી હતી, જે બાદ વિવાદ વધુ વકર્યો હતો। આ બનાવનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં વિદેશના વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી। રાત્રે હોસ્ટેલના એ બ્લોક પાસે ઘર્ષણ થયું હતું। હોસ્ટેલના એ બ્લોક પાસે ધસી આવેલ ટોળાએ વાહનોમાં તોડફોડ કરી રાખી હતી। વિદેશી વિદ્યાર્થીઓ અને યુવકોના ટોળા વચ્ચે મારામારી થઈ હતી। આ ટોળાએ લાકડીઓ વડે વાહનોમાં તોડફોડ કરી હતી। મારામારીમાં ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો। બનાવ બાદ પોલીસે પણ હોસ્ટેલ કેમ્પસ પહોંચી હતી। પોલીસ જ્યારે ડીસીપી તરુણ દુગ્ગલ યુનિવર્સિટી હોસ્ટેલ પહોંચ્યા છે। વિદેશી અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે આ ઘર્ષણ થયું છે, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તોડફોડ કરી ત્યારબાદના દ્રશ્યો છે। નુકસાન પણ થયું છે। જોકે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો। એક વિડીયો સામે આવ્યો છે, જેમાં પહેલા તો બોલાચાલી થાય છે અને બાદમાં થપ્પડ મારવામાં આવે છે। એક વિદ્યાર્થી અને વિદ્યાર્થી પણ થપ્પડ મારી દે છે। જ્યારે આ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની ઘટના કે જ્યાં વિદેશી વિદ્યાર્થી અને સ્થાનિક વિદ્યાર્થી વચ્ચે ઝપાઝપી થાય છે અને ત્યારબાદ મારામારી થઈ હતી। मैं बाहर होता, मुझे कॉल आया था क्या हॉस्टल से भी अटैक हो जाएगा। मैं अंदर आएगा, मेरा रूम भी सब चीज़ टूट-मुट हो गया। इधर भी 4 लोग भी इंजरी हो गए और 300 लोग भी इधर एकदम अटैक हो जाएगा। पता नहीं, एक लोग मसाला ये लोग बोला है कि अंदर कुछ लोग नमाज पढ़ते हैं, बाहर से कुछ लोग आएगा और दोनों लोग झगड़ा हो जाएगा। 300 लोग से ज़्यादा भी हो गए। अगर इंजरी 5 लोग इंजरी हो गए, कुछ नाइफ इसको नहीं सब। And after that, everyone went to their rooms and they rushed. They broke down into in all of the students' rooms and they took some personal belongings of students. They broke laptops, phones, and they have broken ACs, glasses, vehicles of students. That's what happened last night. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં જે હોબાળો થયો છે, હાલ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરી રહી છે। જોકે ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, તેઓને સારવાર અપાઈ રહી છે। મારામારીનો એક વિડીયો પણ વાયરલ થયો છે, જેના આધારે લોકોને આ ઘટનાની જાણ થઈ છે। રાત્રિ દરમિયાન આ મારામારી થઈ હતી। પહેલા બોલાચાલી થઈ અને ત્યારબાદ મારામારી થઈ હતી। જોકે પોલીસે સ્થળ પર પહોંચી મામલો શાંત કરાવી દીધો હતો, પરંતુ ઘાયલ જે વિદ્યાર્થી છે, જેઓને હોસ્પિટલ ખસેડાયા છે ને હાલ સ્થિતિ પર કાબુ મેળવાયો છે, પરંતુ પોલીસ તપાસ યથાવત છે। વિદેશી અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી, બોલાચાલી થઈ હતી, વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી। એક ટોળો ધસી આવે છે અને ત્યારબાદ લાફાવાળી પણ કરે છે, જેનો વિડીયો આપણે બતાવ્યો। અને આ દ્રશ્યો છે નુકસાનીના, કે જ્યાં મારામારી થઈ ત્યારબાદ વસ્તુઓને નુકસાન પણ પહોંચ્યું છે। હોસ્ટેલ કેમ્પસમાં આ મારામારીની ઘટના બની છે। हमारी साथ ही हाल संवाददाता विभू पटेल जोड़ा चुक्या है, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું। વિભુ, ઘટના અંગે શું વધુ વિગતો મળી રહી છે? પોલીસની કેવી તપાસ? મિત્તલ, અતિ ગંભીર આ મામલો છે અને તેને લઈને જ ગૃહમંત્રીએ બેઠક છે તે બોલાવી છે। અમે અત્યારે હોસ્ટેલ પર છીએ કે જ્યાં આખી ઘટના બની હતી। ગઈ રાતે 10 કલાકે આ ઘટના બની હોય તેવું વિદ્યાર્થીઓનું કહેવું હતું કે જે વિદ્યાર્થીઓ હતા અહીં વિદેશી જે વિદ્યાર્થીઓ છે તે રહે છે અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી। સ્થાનિક વિદ્યાર્થીઓએ આવી જે વિડીયો એક વાયરલ થયો છે અને તેમાં જોવા મળી રહ્યું છે કે જે વિદેશી વિદ્યાર્થીઓ હતા તે નીચેની તરફ બેસી અને નમાજ અદા કરી રહ્યા હતા, ત્યારે બોલાચાલી થઈ છે કે આ નમાજ પઢવાની જગ્યા નથી। એ બાબતે બોલાચાલી થતાં જ જે નમાજ અદા કરી રહ્યા હતા તેમાંથી એક વિદ્યાર્થી ઊભો થાય છે અને એક થપ્પડ જે ઊભેલા વિદ્યાર્થીઓને મારે છે અને ત્યારબાદ આખો મામલો બીચોક્યો હોય તેવો આજ સીધા જે વિડીયો વાયરલ થયો છે તેમાં જોવા મળી રહ્યું છે। અત્યારે પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી છે કે આ હોસ્ટેલ છે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી એ નંબરનો બ્લોક છે કે જ્યાં વિદેશી વિદ્યાર્થીઓ રહે છે। 15 જેટલા વિદ્યાર્થીઓ હતા કે જે નમાજ અદા કરી રહ્યા હતા અને સ્થાનિક વિદ્યાર્થીઓ આવી અને વાતચીત કરી રહ્યા હતા। ત્યારબાદ આખો જે મામલો બીચક્યો અને મારામારી થઈ, ત્યારબાદ તોડફોડ છે તે પણ કરવામાં આવી છે।
જે નીચેના મકાન છે તેમાં જે ડોરમાં કાચ હતા તે તોડી દેવામાં આવ્યા છે, વાહનો છે તેને પણ નુકસાન પહોંચ્યું છે, વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે, તેમને પણ હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા છે. સાથે જ અત્યારે પોલીસે જે પંચનામું કર્યું છે અને પોલીસ તપાસ કરી રહી છે કે આ આખો મામલો કઈ રીતના બીજક્યો છે, શું વાતચીત થઈ હતી અને ત્યારબાદ શા માટે મારામારી કરવામાં આવી છે. સામાન્ય રીતે સ્થાનિક પોલીસ છે તપાસ કરતી હોય છે, પરંતુ આ વિદેશી વિદ્યાર્થીઓ આમાં છે અને સાથે સાથે સ્થાનિક વિદ્યાર્થીઓ છે તેને લઈને હવે વિદેશ મંત્રાલયને પણ જવાબ આપવાનો છે. તેને લઈ અત્યારે બેઠક છે થઈ રહી છે, ઉચ્ચ પોલીસનો કાફલો છે તે પણ બેઠક છે તે કરી રહ્યો છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં એ બ્લોક છે અને એ બ્લોકમાં જે વિદ્યાર્થીઓ પાછળની તરફ એટલે કે જે આ તરફ છે પાછળની તરફ નમાજ અદા કરી રહ્યા હતા અને ત્યારે વિદ્યાર્થીઓ આવ્યા અને બોલાચાલી થઈ, ત્યારબાદ મારામારી થઈ છે કે જે એક રૂમ છે કે જ્યાં તોડફોડ છે તે કરવામાં આવી હતી, વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ. અત્યારે પોલીસ છે પંચનામું કરી રહી છે, ડીસીપી છે અહીં પહોંચ્યા છે અને જાણવા પણ મળ્યું છે કે સીપી પણ અહીં જે ઘટના સ્થળની મુલાકાત લેશે. એટલે આખો મામલો છે તેની તપાસ છે તે હવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. મિત્તલ, બિલકુલ વિભુ, આ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. જો કે ગૃહ રાજ્યમંત્રી હાલ એક્શનમાં જોવા મળી રહ્યા છે, એક બેઠક બોલાવવામાં આવી છે. इसमें अभी हम यूनिवर्सिटी में जा रहे हैं, वहाँ पे आपको बता देंगे. यूनिवर्सिटी में जा रहे हैं. તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાલ યુનિવર્સિટી જઈ રહ્યા છે, સ્થળ તપાસ કરવામાં આવશે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હવે હાજર છે. ગૃહ મંત્રીએ તાત્કાલિક એક બેઠક બોલાવી છે, ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષસ્થાને આ બેઠક બોલાવવામાં આવી છે. જે ગંભીર મામલો છે તેને લઈને બેઠક બોલાવવામાં આવી છે. તાત્કાલિક તેઓએ આ બેઠક બોલાવી છે. મહત્વનું છે ગઈકાલે જે મારામારી થઈ હતી તેને લઈને આજે ગૃહ રાજ્યમંત્રીએ બેઠક બોલાવી છે. ગુજરાત પોલીસ પણ અહીં હાજર હતી. તમામ ટીમની અધિકારીઓની જે ટીમ છે તે ખાસ કરીને અફઘાનના મામલાની અંદર ને જે પ્રકારે અફઘાનના વિદ્યાર્થીઓ છે તેમને જે પ્રકારે મારામારીના મુદ્દો છે તે મુદ્દો હવે ગંભીર પ્રશ્ન બની ગયો છે. કારણ કે બહારથી જે વિદ્યાર્થીઓ ખાસ કરીને આવતા હોય છે તો આ વિદ્યાર્થીઓમાં જે પ્રકારે મારામારી થઈ, આ મારામારીનો પ્રશ્ન ગંભીર બની જતા સર્કિટ હાઉસ ખાતે સવારથી 1 કલાકથી આ બેઠક ચાલી રહી હતી, જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જેમણે એક વિશેષ પ્રકારે આખી બેઠકની અંદર તમામ ચર્ચાઓ પર ખાસ કરીને મહત્વના મુદ્દાઓ છે તે નોટિફાઈ કર્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે સુરક્ષા વ્યવસ્થાને લઈને અને ગુજરાતમાં ક્યાંય કાયદાની વ્યવસ્થા કથળે નહીં તે માટેના પણ પગલાં છે તે લેવામાં આવશે. આ પ્રકારની બેઠક છે તે બેઠક બાદ હવે યુનિવર્સિટીમાં તમામ અધિકારીઓની ટીમ છે તે પહોંચી છે. કેમેરા પર્સન ખેંગાર રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વિભુ, એક મહત્વની અપડેટ, ઘટના અંગે મહત્વની અપડેટ. હાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કોલેજ કેમ્પસ ખાતે પહોંચી રહ્યા છે. સુરક્ષાને લઈને મોટો સવાલ છે. મિત્તલ, અત્યારે બેઠક પૂરી થઈ ગયા બાદ હવે ઉચ્ચ અધિકારીઓ છે તે આ ઘટના સ્થળ પર આવવાના છે કે જે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા જે બોય હોસ્ટેલ છે કે જ્યાં આખી ઘટના છે તે બની હતી. આ જગ્યા છે કે જ્યાં વિદ્યાર્થીઓ નમાઝ કરી રહ્યા હતા અને તે સમયે સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી કે આ જગ્યા છે તે નમાઝ પઢવા માટેની નથી, નમાઝ અદા કરવા માટેની નથી અને ત્યારબાદ આખો જે મામલો બીચક્યો છે તેની તપાસ ચાલી રહી છે. 23 નંબરનો જે રૂમ છે કે આ રૂમમાં આખી ઘટના બની છે કે રૂમના અંદર તોડફોડ પણ થઈ છે, વિદ્યાર્થીઓ સાથે મારામારી થઈ છે, વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. સુરક્ષાનો પણ મામલો છે, અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. ઉચ્ચ અધિકારીઓ છે તે અહીં પહોંચી રહ્યા છે અને આખી તપાસ કરશે. પંચનામું છે તે કરવામાં આવ્યું છે. કેટલા વિદ્યાર્થીઓ હતા, કઈ રીતના બોલાચાલી થઈ છે, વિદ્યાર્થીઓ બહારથી આવેલા હતા તે પણ ક્યાંથી આવ્યા છે, કોને તેમને જે આખી માહિતી છે તે આપી છે, અહીં વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ શું ચાલી રહી છે. કારણ કે આ વિદ્યાર્થીઓ છે અહીં જે પણ વિદ્યાર્થીઓ રહે છે તે બહારના દેશના વિદ્યાર્થીઓ છે, એટલે કે આ વિદ્યાર્થીઓ ઉપર પણ ચાપતી નજર રાખવામાં આવશે, વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવશે. થોડી જ મિનિટોમાં હવે ઉચ્ચ અધિકારીઓનો કાફલો છે તે ઘટના સ્થળ પર પહોંચશે. ત્યાંથી સીધા જે સીપી છે તે પણ અહીં આવવાના છે અને આખા મામલાની તપાસ કરવાના છે કે આખો રિપોર્ટ છે તે વિદેશ મંત્રાલયને પણ આપવો પડશે. અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ જોડાયેલા છે એટલે ત્યાં પણ આખી તપાસનો રિપોર્ટ છે તે આપવામાં આવતો હોય છે. એટલે વિદેશ મંત્રાલય સાથે જોડાયેલી માહિતી હોવાના કારણે હવે
ઝીણવટભરી તપાસ છે તે કરવામાં આવશે. ખાસ કરીને એક ધાર્મિક મુદ્દો પણ અહીં બની રહ્યો છે. બીજી બાજુ લોકસભાનું ઇલેક્શન છે, એવા સંજોગોમાં જો આવી પ્રવૃત્તિઓ થતી હોય તો તેના ઉપર પોલીસ ચાપતો નજર રાખતી હોય છે, પરંતુ તેમ છતાં આ મોડી રાતે એક જે ઘટના બની છે તેને લઈ તપાસ કરવામાં આવી રહી છે. થોડી જ મિનિટોમાં હવે પોલીસનો ઉચ્ચ અધિકારીનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચશે. બિલકુલ બિલકુલ વિભુ, અને કડક પગલાં આ ઘટના અંગે લેવા જોઈએ, કારણ કે વિદેશમાંથી પણ જે વિદ્યાર્થીઓ આવતા હોય છે તેના જે વાલીઓ હોય છે તેમાં પણ એક પ્રકારનો ડર બેસી જાય છે, અને ગુજરાત યુનિવર્સિટીમાં આ પ્રકારની ઘટના એટલે ઘણી મોટી વાત કહેવાય. કડક પગલાં આ ઘટના વિશે તો ભરવા જ પડે. મિતુલ, બિલકુલ, કારણ કે જે વિદેશથી આવતા વિદ્યાર્થીઓ ઉપર પણ જે નજર રાખવામાં આવતી હોય છે કે તેની પ્રવૃત્તિ શું છે, સાથે સાથે ધાર્મિક મુદ્દો પણ અહીં બની જાય છે, એટલે કે વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવશે, સ્થાનિક હોય કે બહારના વિદ્યાર્થીઓ હોય, પરંતુ આ વિદ્યાનું ધામ છે કે જ્યાં ભવિષ્ય છે તે ઘડાતું હોય છે. પરંતુ જો આ જ રીતના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થાય અને આખો મુદ્દો બેસકે, સાથે જ કહેવાય છે કે ગુજરાત શાંતિ ભર્યું માહોલ શહેર છે અને એ શાંતિ ડહોળવાનો જો કોઈ પ્રયાસ કરી રહ્યો હોય છે તો તેના અંગે તપાસ કરવી જ પડે, અને તપાસ પણ થશે. એટલે જ અહીં ઉચ્ચ અધિકારીઓ છે તે અહીં આવી રહ્યા છે, આખો રિપોર્ટ તૈયાર કરશે, અને જે પણ ગુનેગાર છે, જે પણ વિદ્યાર્થીઓ આમાં સંડોવાયેલા છે તેના ઉપર એક્શન પણ લેવામાં આવશે. એટલે કે શાંતિ ડહોળવાનો જે પ્રયાસ કરી રહ્યા છે, ઇલેક્શન આવી રહ્યું છે તેવા સંજોગોમાં જે ગુજરાત એવું શહેર છે કે જ્યાં રાજ્ય છે કે જ્યાં ખૂબ જ શાંતિભર્યું માહોલમાં લોકસભાનું ઇલેક્શન હોય કે પછી વિધાનસભાનું ઇલેક્શન, તમામ પ્રવૃત્તિ શાંતિપૂર્ણ માહોલમાં થતી હોય છે, પરંતુ આ વિદ્યાર્થીઓ વચ્ચેની જે બોલાચાલી છે, એક ધાર્મિક મામલો પણ અહીં જોવા મળી રહ્યો છે, અને તેના કારણે એક લોકોની લાગણી પણ દુભાઈ શકે, કારણ કે હિન્દુ મુસ્લિમ ના થાય એ માટે પણ ખાસ અહીં ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સાથે જ જે નમાઝ અદા કરી રહ્યા હતા, જે વિદ્યાર્થીઓ આવી રહ્યા હતા કે જેમના બોલાચાલી થઈ છે કે ભાઈ અહીં નમાઝ અદા કરવાની જગ્યા નથી, પરંતુ આ તમામ બાબતે ઝીણવટભરી તપાસ છે તે હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ કરશે. બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ. પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાલ કોલેજ કેમ્પસ ખાતે પહોંચી રહ્યા છે. આ દ્રશ્યો છે નુકસાનીના કે જ્યાં મારામારી બાદ તોડફોડ પણ કરવામાં આવી હતી. તો રાજકોટના મોટા મહુવામાં મહિલાઓએ વિરોધ કર્યો છે. નળ કનેક્શન છતાં પાણી ન આવતું હોવાનો મહિલાઓએ આક્ષેપ કર્યો છે. પાણી નહીં તો મત નહીંના મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા. દેખાવકાર મહિલાઓએ પોલીસની ગાડીઓને પણ રોકી, પોલીસની ગાડીઓને પાછી મોકલી દીધી. ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, મહિલાઓએ રસ્તા રોક્યા છે, પોલીસને પાછી મોકલી દીધી, શું વધુ જાણકારી? ચોક્કસથી મિત્ર, અત્યારે જે છે પાણી પ્રશ્ને રાજકોટની મોટા મહુવાની મહિલાઓએ પોતાનું પાણી બતાવ્યું છે. અત્યારે જે રાજકોટ શહેરનો જે મુખ્ય માર્ગ કહી શકાય, કાલાઓ રોડ, ત્યાં ચક્કાજામ કર્યો છે. મહિલાઓ છેલ્લી 30 મિનિટ કરતા પણ વધુ સમયથી ચક્કાજામ કર્યો છે, જેથી કરીને રોડની બંને સાઈડ જે છે વાહનોની લાંબી કતારો લાગી છે. એક સમયે જે છે એ પોલીસ પણ અહીં પહોંચી હતી, PCR વાન પહોંચી હતી, જોકે મહિલાઓએ તેમનો ઉગ્ર વિરોધ કરતા પોલીસની વાનને પણ પરત ફરવું પડ્યું હતું. હજુ મહિલાઓ જે છે એ પોતાના આક્રોશ સાથે રોડ ઉપર એકત્ર થઈ છે અને ચક્કાજામ કરી રહી છે, અત્યારે વિરોધ કરી રહી છે. મહિલાઓની અત્યારે એક જ માંગ છે કે તાત્કાલિક કોઈ પણ નેતા આવે, તેમની વાત સાંભળે, અને મહિલાઓએ તો ત્યાં સુધીનો આક્ષેપ કર્યો છે કે જો તેમનો પાણીનો પ્રશ્ન આગામી ઇલેક્શન સુધીમાં સોલ્વ નહીં થાય તો તેઓ મતદાનનો પણ બહિષ્કાર કરશે. પાણી નહીં તો મત નહીં તેવા સૂત્રોચ્ચારો પણ કર્યા છે. અત્યારે પોલીસ દ્વારા જે છે તાત્કાલિક જે છે સતત મહિલાઓને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જોકે મહિલાઓ પોતાના આંદોલનને લઈને અડગ છે અને તેમની એક જ માંગ છે કે તાત્કાલિક કોઈ પણ નેતાઓ આવે અને તેમનો પ્રશ્ન સાંભળે. જી મિત્તલ. બિલકુલ બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ. પાણી નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર સાથે મહિલાઓ મોટી સંખ્યામાં એકઠી થઈ. તો વાત હવે લોકસભા ચૂંટણીના જંગની. લોકસભા ચૂંટણી બેઠક અંગે સૌથી મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે જૂનાગઢ લોકસભા બેઠક અંગે સંત તરફથી ટિકિટની માંગની વાત પર મોટો ખુલાસો થયો છે. વિસાવદરના ચાપડા ધામના મુક્તાનંદ બાપુએ વિડીયો શેર કરી સ્પષ્ટતા કરી છે. આ માત્ર અફવા છે, અમારો માર્ગ જુદો છે, ચૂંટણી લડવાની કોઈ વાત જ નથી.
મુક્તાનંદ બાપુએ નિવેદન આપ્યું છે, આ માત્ર અફવા છે અને અમારો માર્ગ જુદો છે. છે ને એને માગણી કરી છે. આ તદ્દન ખોટી વાત છે, અફવા છે. અમે તો અલખના આરાધન છીએ, સંતત્વનો નિર્વાહ કરી રહ્યા છીએ. પ્રભુ સ્મરણ કરવું, પરમાર્થ કાર્ય કરવા એ અમારું કાર્ય છે. રાષ્ટ્રભાવના જરૂર અમારી અંદર છે અને અમે રાષ્ટ્રભાવના રાખીને કામ કરીએ છીએ. પણ ચુનાવ લડવું અગર ભવિષ્યમાં ક્યારે લડવું કે માગણી કરવી કે આવી કોઈ અમારી મનસુબા છે જ નહીં. અમારો માર્ગ અલગ આરાધવાનો છે. બનાસકાંઠાના પાલનપુરમાં પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો પહોંચ્યા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય અનિકેત ઠાકર, પાટીદાર આગેવાનોની ઉપસ્થિતિમાં હાલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલ પણ ઉપસ્થિત રહ્યા. ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પાલનપુર ઉમટી. પાલનપુરની 31 ગામ કડવા પાટીદાર સમાજવાડીમાં મહાસંમેલનનું આયોજન કરાયું. ભાજપના પદાધિકારીઓ, ધારાસભ્યો પણ મહાસંમેલનમાં હાજર રહ્યા. ભાવનગર ખાતે ઇન્ડિયા ગઠબંધનની પ્રથમ બેઠક યોજાઈ. કોંગ્રેસ અને આપનું ગઠબંધન થતા બાદ બેઠક થઈ. બંને પક્ષના જિલ્લા કક્ષાના નેતાઓ બેઠકમાં હાજર રહ્યા. લોકસભાની ચૂંટણીને લઈને આગામી રણનીતિ ઘડાઈ. ભાવનગર બોટાદ લોકસભા બેઠક પર આપના ઉમેદવાર મેદાને છે. ઉમેદવાર ઉમેશ મકવાણા મેદાને ઉતર્યા છે. ભાજપના શાસનકાળ દરમિયાન અધૂરા કામો, ત્રુટીઓ લોકો વચ્ચે લઈ જવા માટે ચર્ચાઓ કરાઈ. રોજગારી, અલંગ ઉદ્યોગ, સુવિધાઓના અભાવ સમસ્યાને લઈને મુદ્દો બનાવશે. રીતના ભાવનગરની જનતા સાથે અન્યાય કર્યો છે, એ અન્યાયમાં કારણે 30 વર્ષ અન્ય જિલ્લાની સરખામણીમાં ભાવનગર ખૂબ જ પાછળ રહી ગયું છે. એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખૂબ જરૂર છે અને સાથોસાથ જે કામો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી નથી કરી શકી. ભાવનગરમાં માત્ર ને માત્ર એક એરપોર્ટ છે જે નાઇટ વિઝન એરપોર્ટ છે. આજે પણ ભારતીય જનતા પાર્ટીનું 10 વર્ષનું શાસન છે. નાઇટ વિઝન એરપોર્ટ હોવા છતાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું હજી દરજ્જો નથી અપાવી શક્યું ભારતીય જનતા પાર્ટીમાં. આપણા ઉમેદવાર ઉમેશભાઈ જે રીતે રણનીતિ કહે એ રીતે અમે સંયુક્ત રીતે એનો અમલ કરી અને છેક છેવાડાના ગામડા સુધી એને અમે પહોંચાડશું. ઇન્ડિયા ગઠબંધન થયું હોય તો કોઈ સીટ એમને જાય, કોઈ સીટ અમારે આવે. ત્યાં એમના પાર્ટીના જે હોય કાર્યકરો કે પછી અમારી પાર્ટીના અહીંયા કાર્યકરો હોય, બંને સાથે મળીને સંયુક્ત રીતે કામ કરવાનું છે. આચાર સંહિતા લાગુ થતા રાજકીય પક્ષના બેનર, પોસ્ટર, ભીતચિત્રો હટાવવાની કામગીરી ગઈકાલથી જ શરૂ થઈ ગઈ છે. અમદાવાદના એમસી એસ્ટેટ વિભાગે બેનર, પોસ્ટરો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. ગઈકાલે ચૂંટણી તારીખ જાહેર થતા આચાર સંહિતા લાગુ થઈ છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન. 7 તબક્કામાં યોજાશે ચૂંટણી. ગુજરાતમાં 3જા તબક્કામાં થશે મતદાન. ગુજરાતમાં 7મી મે મતદાન. 4 જૂને આવશે ચૂંટણીનું પરિણામ. લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. લોકસભાની ચૂંટણી આ વખતે પણ 7 તબક્કામાં યોજાશે. 19 એપ્રિલથી 1 જૂન દરમિયાન 7 તબક્કામાં મતદાન યોજાશે. 3જા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠક પર એક જ દિવસે 7મી મે મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે અને 4 જૂને લોકસભાની ચૂંટણીની મતગણતરી થશે. એ સાથે જ પરિણામ પણ આવી જશે. टोटल 12 स्टेट्स उस समय में जा रही होंगी और इस फेज में 3 नए राज्य में चुनाव शुरू होगा. इसका मैप कुछ इस तरह से दिखाई देगा. राजस्थान हम कवर कर चुके होंगे, तमिलनाडु कवर कर चुके होंगे, केरला कवर कर चुके होंगे, गुजरात इसमें कवर कर लेंगे. દેશમાં 19 એપ્રિલે પહેલા તબક્કા સાથે મતદાનની શરૂઆત થશે અને અંતિમ 7મા તબક્કાની ચૂંટણી 1 જૂનના રોજ યોજાશે. જ્યારે ગુજરાતની 26 બેઠકોમાં વેલકમ બેક.
તાપીના કુકરમુંડાના તોરંડા ગામના 21 વર્ષીય યુવકે નજીવી બાબતે આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. માતાએ વાપરવા માટે રૂપિયા આપવાની ના પાડતા દીકરાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. મેણપુર ગામની સીમના ખેતરમાં જઈ આપઘાત કરી લીધો. હાલ નિઝર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાત કચ્છની. કચ્છમાં તસ્કરોએ હોમગાર્ડના જવાનો પર હુમલો કર્યો. ભુજના કુકમામાં રાત્રે સમયે આ બનાવ બન્યો. હુમલામાં હોમગાર્ડના 3 જવાનોને ઈજા પહોંચી છે. ઘાયલ જવાનોને GK જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. એક ચોરને પકડી પોલીસને સોંપાયો છે. દ્વારકામાં નકલી આર્મી કેપ્ટન ઝડપાયો છે. ભીમરાણા ગામનો મહેશ અરવિંદ ચાશિયા નામનો યુવક નકલી ઓળખ બનાવી એરફોર્સ સ્ટેશનમાં ઘૂસ્યો હતો. તેણે પોતાની આર્મીના કેપ્ટન હોવાની ખોટી આઈડી, સર્વિસ કોડ, ગ્રોસરી કાર્ડ બતાવી અને એરફોર્સ કોલોનીમાં ઘૂસ્યો હતો. જોકે યુવકના હાવભાવથી એરફોર્સના અધિકારીઓને શંકા છતાં યુવકનો ભાંડો ફૂટી ગયો હતો. આ મામલે યુવક મહેશ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે. અરવલ્લીમાં બટાકાના વાવેતરથી જિલ્લાનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વેગવંતો બન્યો છે. બનાસકાંઠા સહિત અરવલ્લીમાં પણ બટાકાનું મબલક પ્રમાણમાં વાવેતર થાય છે. બટાકાનું વેચાણ ગુજરાત તેમજ બહારના રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. જિલ્લામાં બટાકાનું મબલક ઉત્પાદન થતાં ખેડૂતો બટાકાના વેચાણ અને સંગ્રહ કામગીરીમાં જોતરાયા છે, જેથી જિલ્લાના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ ફાયદો થઈ રહ્યો છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ટ્રક ચાલકોને માસિક 25,000 જ્યારે ટ્રક માલિકો મહિને 70,000 થી 80,000 કમાણી કરી રહ્યા છે. બટાકાના મબલક ઉત્પાદનના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પુનઃ ધમધમતો થતા ટ્રાન્સપોર્ટર સહિત ટ્રક ચાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે. આજે ડ્રાઈવર માણસ બી આજે 25,000 રૂપિયા કમાઈ લે છે. ગાડીવાળો છે તે પણ 80,000 લાખ રૂપિયા બી કમાઈ લે છે. તેનાથી એક ટેકો થઈ જાય છે બટાકાના હિસાબથી. તો એના હિસાબે ટ્રાન્સપોર્ટ જે વચ્ચે મૃત અવસ્થામાં હતો એ અત્યારે બટાકાના વાવેતરના લીધે બિલકુલ વેગવંતો બની ગયો છે. એટલે બટાકાના લીધે ટ્રાન્સપોર્ટનો બી સારો એવો લાભ મળ્યો છે મોડાસામાં. બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી કોલ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દ્વારા સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટનું નવીનતમ સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં એઠવાડમાંથી ઉર્જા મેળવવાનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે. સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટથી હોસ્ટેલમાં મહિને 15 બોટલ ગેસની બચત અને વિદ્યાર્થીઓના ભોજન બિલમાં ઘટાડો થયો છે. આવનાર સમયમાં મોટા જમણવાર અને ધાર્મિક સામાજિક સંસ્થાઓમાં ચાલતા રસોડા માટે આ પ્લાન્ટ ખૂબ જ ઉપયોગી બની રહેશે. દેશના પુનઃપ્રાપ્ય ઉર્જાના કુલ ઉત્પાદનોમાં ગુજરાતનો હિસ્સો 15% છે. પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે ગુજરાતને હબ બનાવવા અને વિશ્વના નકશા પર પ્રસ્થાપિત કરવાના હેતુ સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાના ધ્યેય સાથે એક સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવેલું છે. આ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટની અંદર ફૂડ વેસ્ટ જે હોય છે એ ફૂડ વેસ્ટનો ઉપયોગ કરીને બાયોગેસનું નિર્માણ કરવામાં આવે છે. યુનિવર્સિટી ખાતે જુદા જુદા ગેસ્ટ હાઉસ વસાહતની અંદર જે બધા વસાહતીઓ છે એ એમની રસોડામાંથી નીકળતો ફૂડ વેસ્ટ ઉપરાંત જે જુદી જુદી 15 જેટલી હોસ્ટેલ છે એ દરેક હોસ્ટેલની અંદરથી જે ફૂડ વેસ્ટ નીકળે છે એ ફૂડ વેસ્ટનો સંગ્રહ કરી એને એની અંદરથી એમ કે 75 કિલોની કેપેસિટીનો આ અમારો સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ છે. વેસ્ટ મેનેજમેન્ટના ઉત્તમ ઉદ્દેશ્ય સાથે આ યુનિવર્સિટીના આદરણીય કુલપતિ શ્રી ડૉક્ટર RM ચૌહાણ સાહેબની પ્રેરણાથી આ જે પ્લાન્ટ છે એની સ્થાપના ચાલુ વર્ષે કરવામાં આવી. દાહોદમાં નકલી ફૂડ અધિકારીનો ભાંડો ફૂટ્યો છે. ઉસ્તરવાણમાં ઓઇલ ફેક્ટરીમાં રેડ કરવા આવેલા નકલી ફૂડ અધિકારી ઝડપાયા છે. મધ્યપ્રદેશના ઇન્દોરથી આવેલા ઇસમોએ ઓઇલ કંપનીમાં નકલી અધિકારી બની રેડ કરવા આવ્યા હતા. કંપનીના માલિકને જાણ થતાં દાહોદ બી ડિવિઝન પોલીસને નકલી અધિકારી અંગે જાણ કરી હતી. પોલીસે 4 ઇસમોને ઝડપી પાડી આરોપી પાસેથી માઉઝર પિસ્તોલ તેમજ 4 કારતૂસ ઝડપી પાડ્યા હતા. ઉપરાંત 56,700નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.
પિસ્તોલ સહિત 56,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નકલી ફૂડ અધિકારીની ધરપકડ કરાઈ છે. દાહોદમાં ઓઇલ ફેક્ટરીમાં રેડ કરી અંગે જે મોટો ખુલાસો સામે આવ્યો છે. નોકરીમાંથી કાઢી મૂકેલા કર્મચારીએ આ કારસ્તાન રચ્યું હતું. 4 લોકો સાથે મળી નકલી ફૂડ અધિકારી બની રેડ પાડતા હતા. નકલી અધિકારી પાસેથી પિસ્તોલ ઝડપાઈ છે. સંવાદદાતા સૌરભ જોડાઈ ચૂક્યા છે વધુ માહિતી સાથે. સૌરભ, નકલી અધિકારી બની રેડ કરતા હતા, શું વધુ જાણકારી? ઓઇલ કંપનીમાં નકલી ફૂડ અધિકારી ઝડપાયો છે. ઉસ્તરમાળમાં ઓઇલ કંપનીમાં રેડ કરતા ભાંડો ફૂટ્યો છે. કંપનીના માલિકે દાહોદ પોલીસને જાણ કરી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત ચોક વિસ્તારમાં આવેલ કતારગામ દરવાજા વિસ્તારની ઘટના. વૃદ્ધને હાર્ટ એટેક આવતા તાત્કાલિક CPR આપવામાં આવ્યું. સિટી બસમાં વૃદ્ધ બેભાન થયા. હાર્ટ એટેક આવ્યાની આશંકા વ્યક્ત કરાઈ હતી. ફરજ પર હાજર પોલીસ કર્મીએ CPR આપ્યું. તાત્કાલિક 108ને કોલ કરવામાં આવ્યો. ફરજ પર હાજર પોલીસ કર્મીએ CPR આપ્યું હતું. જો કે 108 પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. કતારગામ દરવાજા વિસ્તારની આ ઘટના કે જ્યાં પોલીસ જવાનોની સરાહનીય કામગીરી સામે આવી છે.